નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો શું ચૂંટણી પછી પેટ્રોલ ડીઝલ મોંઘું થઈ જશે? જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ઈરાન અને અમેરિકા વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે લાંબા સમયથી પેટ્રોલ ડીઝલ એલપીજી ગેસની અંદર લાંબા સમયથી અછત સર્જાઈ રહી છે અને એની કારણે ગયા મહિનાની અંદર એલપીજીની અંદર પેટ્રોલ ડીઝલની અંદર ભારે ભાવ વધારો જોવા મળ્યો હતો। પરંતુ કેટલાક સૂત્રો અને અહેવાલો અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે ચૂંટણી પછી વધારે ભાવ પેટ્રોલ ડીઝલની અંદર વધી શકે। એટલે કે મિત્રો જે ભાવ વધારો થઈ રહ્યો છે તે હજુ પણ કંટ્રોલમાં છે, પરંતુ ચૂંટણી પછી મબલક મોટો ભાવમાં ઉછાળો જોવા મળી શકે તેવું ઘણા બધા અહેવાલો અનુસાર માહિતી સામે આવી રહી છે। પરંતુ આનો વળતો જવાબ સરકાર તરફથી આપવામાં આવ્યો છે। સરકારે દરેક લોકોને ખાતરી આપી છે કે એવું કશું નથી, પેટ્રોલ ડીઝલ મોંઘું નહીં થાય, લોકોને ડરવાની જરૂર નથી તેવી માહિતી પણ આપવામાં આવી છે। તેના વિશે વિસ્તારથી સમજીએ તો પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીઓ છે। ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે ચાલી રહી છે। બંગાળમાં પણ ચૂંટણીના મતદાનો અત્યારે શરૂ છે। ત્યારે મિત્રો કેટલાક સમાચાર આવી રહ્યા છે કે ચૂંટણીને કારણે હજુ પણ પેટ્રોલ ડીઝલના ભાવ સરકાર વધારી રહી નથી। જેવી ચૂંટણી પૂરી થશે તો 25 થી 28 રૂપિયાનો ભાવ વધારો થઈ શકે પેટ્રોલ ડીઝલની અંદર અને આનાથી દરેક લોકોની ચિંતા થઈ રહી હતી। ત્યારે આ સમાચાર વાયરલ થતાં જ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે તાત્કાલિક પ્રતિક્રિયા આપી છે અને સરકારે માહિતી આપી છે કે આ સમાચાર તદ્દનપણે ખોટા છે। ગેસમાં પેટ્રોલ ડીઝલમાં આટલો વધારે ભાવ વધારો થવાનો નથી, તો કોઈ પણ લોકોએ ડરવું નહીં કે ચૂંટણી પછી ભાવ વધી જશે। સરકારે ખાસ ખુલાસો કર્યો છે અને જે સમાચાર ફેલાઈ રહ્યા છે તે નકલી છે, ખોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે તેવું પણ જણાવવામાં આવ્યું છે। જેથી મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું છે કે આવા સમાચાર નાગરિકોમાં ભય અને ગભરાટ ફેલાવવાના ઇરાદાથી ફેલાવવામાં આવી રહ્યા છે। તેના ઉપર જે છે તે સંપૂર્ણપણે ગેરમાર્ગે દોરનારા સમાચાર ઉપર ધ્યાન આપવું નહીં। ચૂંટણીને પછી પેટ્રોલ ડીઝલના ભાવ વધશે સમાચાર ખોટા ગણાવવામાં આવ્યા। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસા પહેલા વાવાઝોડાની સૌથી મોટી આગાહી જાહેર કરવામાં આવી। તેના ઉપર વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે 28મી એપ્રિલથી મે મહિનાની શરૂઆતમાં રાજ્યના ઘણા બધા ભાગોની અંદર કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે ગુજરાત રાજ્યની અંદર ફરીથી નવી આગાહી જાહેર થઈ ચૂકી છે। આવનારા દિવસો ગુજરાત રાજ્ય માટે ભારે બની શકે, કારણ કે વરસાદ અને વાવાઝોડાની બંનેની આગાહી કરવામાં આવી છે। ત્યારે ગુજરાત રાજ્યની અંદર ચોમાસાને હવે 1.5 મહિનાથી ઓછો સમય રહ્યો છે। ત્યારે ગુજરાતમાં ચોમાસું શરૂ થાય પહેલા 2 મોટા ચક્રવાતી વાવાઝોડા ગુજરાતને ધમરોળશે તેવી આગાહી અહીંયા કરવામાં આવી રહી છે। ત્યારે અમલાલ પટેલ જેવા નિષ્ણાંતે આજથી 1 મહિના પહેલા પણ આગાહી કરી હતી કે ચોમાસું શરૂ થાય પહેલા ગુજરાતમાં વાવાઝોડા જોવા મળી શકે। અને મિત્રો ગુજરાતનો દર વર્ષનો રેકોર્ડ છે કે ગુજરાતમાં જ્યારે ચોમાસું શરૂ થાય પહેલા મોટા વાવાઝોડા દર વર્ષે જોવા મળે છે અને આ વખતે પણ એવી મિત્રો ફરીથી આગાહી દર્શાવવામાં આવી છે। મે મહિનો કે જે હવે ખૂબ જ નજીક છે, આવનારા મે મહિનાની અંદર મધ્યની અંદર વાવાઝોડું જોવા મળશે એવું કહેવામાં આવી રહ્યું છે કે 15મી મે આસપાસ બંગાળની ખાડીમાં પણ ભયંકર વાવાઝોડું સર્જાઈ શકે અને ત્યાર પછી 23મી મે થી દરિયામાં જોરદાર પવનો પણ જોવા મળી શકે। તો ચોમાસું શરૂ થાય પહેલા વાવાઝોડા માટેની તૈયારીઓ રાખવી। અને રહી વાત ચોમાસાની તો ગુજરાતમાં 8 થી 12 જૂન આસપાસ ચોમાસું શરૂ થઈ શકે, તો એને હવે 1.5 મહિનાથી ઓછો સમય રહ્યો। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઇન્ટરનેટ વગર હવે જીવવું મુશ્કેલ પડશે, કારણ કે ઈરાન યુદ્ધને લઈને હવે એક મોટી માસ્ટર સ્ટ્રોક ખેલવા જઈ રહ્યું છે અને જો આ વસ્તુ થઈ ગઈ તો ઇન્ટરનેટ વગર જીવતા શીખી લેવું પડશે। જ્યાં મિત્રો ઇન્ટરનેટ જે છે તે દરિયામાંથી લાઇન જોડાણના માધ્યમથી એક દેશમાંથી બીજા દેશમાં આવે છે। ત્યારે અત્યારે હાલમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને અમેરિકા વચ્ચેનું, તો જો ઈરાન આ રૂટ મિત્રો કાપી નાખે ઇન્ટરનેટનો તો ભારતમાં પણ આવતું ઇન્ટરનેટ બંધ થઈ શકે। અને હવે ઈરાને ધમકી પણ મારી દીધી છે કે ઈરાન આવનારા ટૂંક સમયની અંદર ઇન્ટરનેટ જે છે તેની લાઇન કેબલ કાપી શકે। જ્યાં મિત્રો ખૂબ જ ડરાવના સમાચાર સામે આવી રહ્યા છે। અત્યારે હાલ યુદ્ધ ચાલી રહ્યું છે, તેની વચ્ચે તેલ અને ગેસના પુરવઠા ઉપર પહેલેથી અસર પડી રહી છે અને હવે ઇન્ટરનેટ ઉપર પણ જોખમ પડી શકે। તો તમને મોબાઈલ ફોનમાં જે વસ્તુઓ જોવો છો તે મિત્રો બધી મોબાઈલ ફોન આખો ઇન્ટરનેટ ઉપર જ ચાલે છે। તો જો આ કેબલ કાપી નાખવામાં આવશે તો દેશમાં ઇન્ટરનેટ સેવા બંધ થઈ જશે, નેટવર્ક આવતું પણ બંધ થઈ શકે।
કારણ કે મિત્રો તમને જણાવી તો ઈરાને હવે ધમકી આપી છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જેટલા ઇન્ટરનેટ કેબલો છે તેમનું નિશાન બનાવવામાં આવી શકે. ઈરાનની IRGC સાથે જોડાયેલી સમાચાર એજન્સી ટાસનીમાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માત્ર એનર્જી ચેકપોઇન્ટ જ નથી પરંતુ એક મોટો ઇન્ટરનેટ સપ્લાયનો રસ્તો પણ છે. તમે વિચારી શકો મિત્રો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો કેટલો કિંમતી છે બધા દેશો માટે કે અહીંયા માત્ર વસ્તુઓના વ્યાપાર માટે નથી આ વપરાવામાં આવતો. આ રસ્તો અહીંયા ઇન્ટરનેટના વાયરો પણ જે છે તે મિત્રો દરિયાની અંદર છેલ્લે તળિયે મૂકેલા છે અને જો ઈરાન આધારે તો આ વાયર મિત્રો ગમે ત્યારે કાપી શકે અને જો ઈરાન મિત્રો ઇન્ટરનેટ કેબલ કાપે છે તો ભારત સહિતના ઘણા બધા દેશોની અંદર નેટવર્ક મળતું બંધ થઈ શકે અને ઈરાને હવે ધમકી પણ આપી છે. તો દરેક લોકોએ ખાસ જોવું. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને 5,000 રૂપિયાની જગ્યાએ મળશે 9,000 રૂપિયાની સહાય. સરકારે કરી સૌથી મોટી જાહેરાત. જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા દેશના યુવાનો માટે કૌશલ્યવાન બનાવવા માટે રોજગાર સહિતની મિત્રો યોજના ચલાવવામાં આવે છે. સરકાર મિત્રો યુવાનોને ખાસ કરીને જે મિત્રો નાના બાળકો છે તેમનેથી લઈને મિત્રો જે બાળકો મોટા થાય છે ભણી ગણીને જ્યારે કામ ધંધે લાગે છે અને યુવાન બને છે જ્યારે મિત્રો કોઈ પણ બાળકો કમાતા થાય છે તેની શરૂઆતમાં નોકરી માટે સરકાર બાળકોને સહાય આપે છે. આમ કહો તો યુવાઓને સહાય આપે છે. આ માટે સરકાર પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના ચલાવે છે. આ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજનામાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. પહેલા ઇન્ટર્નશિપ દરમિયાન યુવાનોને માત્ર 5,000 રૂપિયા દર મહિને આપવામાં આવતા હતા. હવે મિત્રો યુવાનોને 5,000ની બદલે વધારીને 9,000 રૂપિયા દર મહિને આપવામાં આવશે. 9,000 રૂપિયામાંથી 90% રકમ એટલે કે મોટા ભાગનો હિસ્સો સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. તો એવા બાળકો કે જે મિત્રો હવે ભણી ગણીને આગળ વધ્યા છે, યુવાનો છે, નોકરી કરી રહ્યા છે, જોબ માટે આગળ વધી રહ્યા છે, તેવા યુવાનોને દર મહિને સરકાર સામેથી 5,000 પહેલા આપતી હતી તેની જગ્યાએ હવે 9,000 રૂપિયાની સહાય આપશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાત રાજ્યના ખેડૂતો અહીંયા ધ્યાન આપે કારણ કે ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓની હવે ખેર નથી. ખેડૂતોને છેતરનાર સાવધાન થઈ જજો કારણ કે સરકારે મોટું એલાન કરી દીધું છે. ત્યારે બજારમાં ખેડૂતો સાથે છેડા કરવા વાળી જેટલી પણ કંપનીઓ ચાલી રહી છે જેના કારણે ખેડૂતોને જે છે તે છેતરપિંડી તો ભોગવવાનો વારો આવી રહ્યો છે. તો આવા તમામ લોકોને છોડવામાં નહીં આવે. ખેડૂતોને છેતરપિંડી કરનારી જેટલી પણ કંપનીઓ છે શાંતિની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. તો તમને હવે એવું થતું હોય કે કઈ રીતની છેતરપિંડીની વાત થઈ રહી છે તો એ પણ તમને વિસ્તારથી સમજાવું. તો કઈ રીતે ખેડૂતોને છેતરવામાં આવે છે જાણવું તમારા માટે ખૂબ જ કામનું રહેવાનું છે કારણ કે જેટલા પણ ખેડૂતો આ વિડીયો જોઈ રહ્યા હોય તમારા માટે કામની માહિતી આવી રહી છે. બજારની અંદર જ્યારે ખેડૂતો જંતુનાશક દવાઓ, બિયારણ ખરીદવા જાય છે, ખાતર ખરીદવા થાય છે ત્યારે ખેડૂતો પાસેથી વધારે રૂપિયા પડાવીને નકલી માલ વેચવામાં આવે છે, નકલી વસ્તુ વેચવામાં આવે છે. આ રીતની એક લાંબા સમયથી છેતરપિંડી જે છે તે જોવા મળી રહી છે. તેની વચ્ચે હવે જે ફેરફાર કરવામાં આવ્યા છે, જે ફેસલો લેવામાં આવ્યો છે તે અનુસાર હવે કંપનીઓ જે છે તે ખેડૂતોને જેટલા રૂપિયાની વસ્તુ છે એટલા રૂપિયા લઈ લેશે પરંતુ સામે ડુપ્લિકેટ નકલી વસ્તુ વેચી દેશે. જેમ કે ખાતર, બિયારણ નકલી આપી દેશે. પરંતુ હવે એવું નહીં થાય મિત્રો. સરકારે મોટો નિર્ણય લીધો છે. ખેડૂતો દ્વારા કરવામાં આવેલી જેટલી પણ ફરિયાદો છે તેને હવે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. ખેડૂતો સાથે છેતરપિંડી કરનારની હવે ખેર નથી. ત્યાર પછીના ખૂબ જ મહત્વના અને કામના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાંથી દેવાનું ભારણ સતત વધતું જોવા મળ્યું અને ગુજરાત રાજ્ય પર દેવાનો લાંબા સમયથી દરેક લોકોને એક જ પ્રશ્ન છે કે ગુજરાત ઉપર દેવાના આંકડા વધી રહ્યા છે, લોનના આંકડા વધી રહ્યા છે. જે આ મિત્રો તમને જણાવી દઈએ તો ખાસ કરીને આવક કરતાં 2.5 ગણું દેવું ગુજરાત રાજ્ય પર જોવા મળી રહ્યું છે. ત્યારે જે આંકડા સામે આવી રહ્યા છે તે અનુસાર 65,000 કરોડનો બોજ ગુજરાત સરકાર ઉપર દેવું છે. વર્ષ 2026-27 સુધીમાં આ દેવું 4.87 લાખ કરોડ થવાનો અંદાજ છે. તેની વચ્ચે વિસ્તારથી સમજીએ તો મિત્રો રાજ્યના દરેક નાગરિક ઉપર સરેરાશ અત્યારે 65,000 રૂપિયાનું માથાદીઠ દેવું છે ગુજરાતની અંદર. અને આમાં ખાસ કરીને ખેડૂતોને લઈને પણ મિત્રો એક સર્વે કરવામાં આવ્યો હતો. અત્યારે ગુજરાતના તમામ ખેડૂત ઉપર સરેરાશ અંદાજિત દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે આંકડા અનુસાર. તો આમ જોઈએ તો આ દેવાના આંકડા લગાતાર વધી રહ્યા છે. પછી ખેડૂત હોય કે કોઈ પણ વ્યક્તિ હોય ગુજરાતની અંદર આનો મિત્રો એક મુખ્ય કારણ એ પણ છે કે લોકો જે છે તે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના હોવા છતાં પણ અમીરો જેવી જિંદગી જીવવા માંગે છે અને આના માટે લોકો લોનનો સહારો લઈ રહ્યા છે. તો આ મિત્રો ખૂબ જ મોટો ચિંતાનો વિષય ગણી શકાય કારણ કે ગુજરાત જેવા વિકસિત રાજ્યોની અંદર આજે આંકડા છે દેવાના તે ચોંકાવનારા છે અને ખાસ આવનારા સમયમાં હવે આનાથી શું મોટો રસ્તો મળે છે પણ જોવાનું રહેશે કારણ કે અવારનવાર ખેડૂતો પણ દેવમાફીની માંગ કરતા હશે પરંતુ આજ દિન સુધી તો ગુજરાતમાં સરકાર તરફથી ઓફિશિયલી દેવમાફી અંગે કોઈ પણ સામેથી વાત કરવામાં નથી આવી અને ભવિષ્યમાં શું થાય છે એ ખાસ હવે જોવાનું રહેશે.
ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મધ્યમ વર્ગના લોકોને પ્રસંગ કરવા હવે ભારે પડશે. લગ્ન પ્રસંગ ઉપર સોનું આપવાની જે પ્રથા છે તે કદાચ હવે બંધ કરવી પડી શકે, કારણ કે બાબા વેંગાની જે આગમવાણી છે તે અનુસાર વસ્તુઓ ઘટી રહી છે અને આવનારા સમયમાં જો આગમવાણી સાચી પડે છે બાબા વેંગાની, તો મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના પરિવારોને હવે પ્રસંગ ઉપર સોનાનો વ્યવહાર કરવો ભારે પડી શકે, કારણ કે બાબા વેંગા જેમને દુનિયા આખા મિત્રો બાલ્કન નોસ્ટ્રાડેક્સ નામ તરીકે ઓળખે છે, આ બાબા વેંગાએ કરેલી તમામ આગમવાણી આજ દિન સુધીમાં સાચી પડી છે. જેમ કે મિત્રો દાખલા તરીકે બાબા વેંગાએ જણાવ્યું હતું કે 2020માં મોટો ઘાતક વાયરસ આવશે અને કોરોના વાયરસ આવ્યો હતો. તેવી જ મિત્રો બાબા વેંગાએ 2026 માટે પણ એક આગાહી કરી હતી, આગમવાણી કરી હતી કે વર્ષ 2026ની સાલ પતે ત્યાં સુધીમાં સોનું 2 લાખ રૂપિયાને પાર કરી જશે. અને વાત મિત્રો અત્યારે સાચી પડતી જોવા મળી રહી છે. સોનું 1,80,000 સુધી તો પહોંચી પણ ગયું હતું અને હજુ જો મિત્રો સોનું 2 લાખ રૂપિયાને પાર પહોંચે છે તો માત્ર 10 ગ્રામ એટલે કે 1 તોલા સોનાનો ભાવ 2 લાખ પાર થશે. તો આ મિત્રો મધ્યમ વર્ગના લોકોને મોટો ફટકો પડી શકે, કારણ કે ગુજરાતની અંદર મિત્રો જે છે તે લગ્ન પ્રસંગે સોનું આપવાની પ્રથા લાંબા સમયથી ચાલી રહી છે, તો કદાચ આ પ્રથા મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને બંધ કરવી પડી શકે, કારણ કે સોનું ખરીદવું હવે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને ભારે પડી શકે, કારણ કે બાબા વેંગાએ જે આગમવાણી કરી હતી તે આગમવાણી તરફ સોનાનો ભાવ લગાતાર આગળ વધી રહ્યો છે. ત્યાર પછીના ખૂબ જ મહત્વના અને કામના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષણ જગતમાં મોટો ફફડાટ મચી ગયો છે, કારણ કે મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમારા બાળકો શાળામાં અભ્યાસ કરે છે તો આ સમાચાર તમારે જાણવા ફરજિયાત બની જશે. તો ખાસ મિત્રો 1 વર્ષ જ ભણીને પાસ ન થનાર વિદ્યાર્થીને વધુ 2 મહિના ભણાવીને ફરી પરીક્ષા લેવાથી રોષ અહીંયા આપવામાં આવી રહ્યો છે. અનેક શાળાઓમાં મિત્રો પાસ કરી દેવાની સિસ્ટમ ચાલી આવી રહી છે. ત્યારે મિત્રો તમને ના ખ્યાલ હોય તો જણાવી દઈએ તો ધોરણ 1 થી 5ની અંદર બાળકોને પાસ જે છે તે મિત્રો કરી દેવામાં આવતા હોય છે. બાળકોના યોગ્ય ટકાવારી ના હોય તો પણ મિત્રો જે છે તે પાસ કરી દેવામાં આવતા હોય છે. અને આને લઈને જે માહિતી મળી રહી છે, ગુજરાત સરકાર ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે ડિટેન્શન નીતિ, જેનો હેતુ શિક્ષણ પરિણામ સુધારવાનો છે, તેના અમલીકરણ અંગે ટીકા થઈ રહી છે. અગાઉનો મિત્રો જે ડિટેન્શન સિસ્ટમને બદલાવાયેલી હતી તેની જે નીતિઓ છે તેમને લઈને અત્યારે મિત્રો જે છે તે ખૂબ જ વિરોધ ચાલી રહ્યો છે અને વિવાદ ચાલી રહ્યો છે. તો મિત્રો તમારું શું કહેવું છે આ મામલે? ધોરણ 5 થી 8માં ભણતા બાળકોને ફરજિયાત પાસ કરી દેવા જોઈએ કે પછી મિત્રો યોગ્ય વિદ્યાર્થીઓને જ પાસ કરવા જોઈએ? તમારું શું મામલું છે મિત્રો? જે બધા વિદ્યાર્થીઓને અત્યારે પાસ કરી દેવામાં આવે છે, આ રાખવું જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 2000 રૂપિયાનો 23મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થવા જઈ રહ્યો છે. ત્યારે તેના વિશે સૌથી મોટી અપડેટ આવી રહી છે. છેલ્લો 22મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યો છે. તેને 1 મહિનાથી પણ ઉપર સમયગાળો જતો રહ્યો છે, કારણ કે ગયા મહિનાની અંદર 22મો હપ્તો આવ્યો હતો. ત્યારે હવે લાખો ખેડૂતોને 23મા હપ્તાની રાહ છે. તેની પહેલા તમને જણાવી દીધું મિત્રો 23મો હપ્તો સીધો હવે ચોમાસામાં આવશે. જ્યાં મિત્રો દર મહિનાની હપ્તે 4 મહિનાનો ગેપ હોય છે, તો અત્યારે હજુ મહિનો જ થયો છે, હજુ 3 મહિના લાગી શકે. તો ઓલમોસ્ટ મિત્રો છેલ્લો હપ્તો માર્ચમાં આવ્યો છે, તો એપ્રિલ, મે, જૂન અને જુલાઈ મહિનામાં તમારો આવનારો 23મો હપ્તો ખાતામાં આવી શકે. તો હજુ મિત્રો ઘણા સમયની રાહ છે, પરંતુ એની પહેલા તમારે કેટલાક કામો પૂરા કરવા પડશે, કારણ કે 23મા હપ્તાથી સરકાર મોટા ભાગના ખેડૂતોને હપ્તો નથી આપવાની. જેમ કે જે પણ ખેડૂતે પોતાનું આઈડી કાર્ડ નહીં બનાવેલું હોય, ખેડૂત ફાર્મર કાર્ડ નહીં બનાવેલું હોય, તો એવા લોકોને હપ્તા હવે અટકી જવાના છે. તો જો તમે પણ ફાર્મર આઈડી કાર્ડ નથી બનાવ્યું તો વહેલી તકે બનાવી લેજો, નહીતર આવનારો જે હપ્તો કે જે ચોમાસાની શરૂઆતમાં આવશે એ તમને નહીં મળે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ફરી પાકિસ્તાન બોર્ડર ઉપર સાયરન વાગવામાં આવશે, સાંભળવામાં આવશે. ત્યારે મિત્રો તમે જાણો છો કે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય ત્યારે દેશમાં સાયરન વાગે છે લોકોને સજાગ બનાવવા માટે. ત્યારે ભારત સરકારે નિર્ણય લીધો છે કે બોર્ડર ઉપર ફરીથી સાયરન વગાડવામાં આવશે. શ્રીનગર, જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારોમાં અને પંજાબ લાગુના કેટલાક વિસ્તારોમાં અત્યારે હાલ ભારતની અંદર સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે. તો ફરીથી એકવાર સાયરન વાગશે, યુદ્ધના સાયરન વાગશે. પરંતુ આ યુદ્ધના સાયરન મિત્રો ખરેખર યુદ્ધ માટે નથી, લોકોને સજાગ બનાવવા માટે છે અને ચેકિંગ માટે છે. સરહદી વિસ્તારોમાં મોટા પાયે બ્લેકઆઉટ અને એર રેડ જેવી સ્થિતિ પણ જોવા મળશે. 23-22 એપ્રિલ 2025ના રોજ જે પહેલગામમાં હુમલો થયો હતો અને ત્યાર પછી આતંકી હુમલાને આજે 1 વર્ષ પૂરું પણ થઈ ગયું છે. હવે ત્યારે સરકાર ફરીથી મિત્રો આ બધી મોક ડ્રીલ યોજી રહી છે, એનાથી લોકોને જાગૃત બનાવી શકાય. એટલે મિત્રો જો તમારા વિસ્તારોમાં સાયરનો વાગે છે તો ખાસ જમ્મુ કાશ્મીર, પંજાબમાં સરકારે નિર્ણય લીધો છે, તો સાયરનથી ડરવું નહીં, કારણ કે અત્યારે હાલ સરકાર તરફથી સામેથી મોક ડ્રીલ યોજવામાં આવી રહી છે. આ કોઈ યુદ્ધના સાયરન અત્યારે હાલ નથી.
ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો ગાડી લેવા માટે સરકાર આપશે 25,000 રૂપિયા સુધીની સહાય. જ્યાં મિત્રો આજના સમયની અંદર દરેક વ્યક્તિઓ હોય છે કે એની પાસે ગાડી હોય છે. સમય એવો આવ્યો છે કે મિત્રો ઘરમાં જેટલા સભ્યો હોય એટલી ગાડીઓ હવે લોકો રાખતા થયા છે. તેની વચ્ચે હવે ગાડી લેવા માટે સરકાર તમને સામેથી 25,000 રૂપિયા આપશે. કઈ પરિસ્થિતિમાં તો મિત્રો તમને જણાવ્યું તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી 2 વ્હીલર સહાય યોજના અંતર્ગત આ યોજનાની અંદર તમને ઈ બાઇક સહાય યોજના મળે છે. રાજ્યમાં વાયુ પ્રદૂષણને ઘટાડવા માટે અને વીજળીથી ચાલતા વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં આ યોજના મિત્રો કંઈ આજકાલની નથી. વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી હતા એટલે કે મિત્રો 2019-20ની એટલી જૂની આ યોજના છે કે ત્યારથી મિત્રો આ યોજના અમલ કરવામાં આવી છે ગુજરાતમાં અને ઘણા લોકોએ આ સહાય પહેલેથી મેળવી પણ લીધી છે. આ યોજનાની અંદર મિત્રો જે છે તે તમને ગાડી ઈ બાઇક ખરીદવા માટે સરકાર 25,000 રૂપિયા આપે છે. તો તમે પણ મિત્રો જો ઈ બાઇક લેવાનો પ્લાન કરી રહ્યા હોય તો આ યોજનામાં ફોર્મ ભરી દેજો. તમને પણ 25,000 રૂપિયા સુધીની સહાય મળશે. આના માટે સૌથી પહેલાં તો તમારી પાસે કેટલાક ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, દસ્તાવેજો હોવા જરૂરી છે, જેમ કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા કોલેજની આઈડી અથવા આવકનો જે તમારો દાખલો છે. આટલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ અરજી કરવા માટે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત આવી રહેલ જહાજ ઉપર કરવામાં આવ્યો હુમલો. જે હા મિત્રો અત્યારે જે યુદ્ધની પરિસ્થિતિ ચાલી રહી છે ઈરાન અને અમેરિકા વચ્ચે, તે યુદ્ધ ભૂમિમાંથી એક જહાજ મિત્રો ભારતનું આગળ વધીને ગુજરાત આવવા માટે નીકળેલું હતું. તેના ઉપર હુમલો કરવામાં આવ્યો છે ઈરાન તરફથી. જ્યાં મિત્રો એક બાજુ તો સમાચાર એવા આવે છે કે યુદ્ધ વિરામ થઈ ચૂક્યું છે, રસ્તાઓ ખોલવામાં આવ્યા છે, પરંતુ જ્યારે આ રીતના જહાજ ઉપર હુમલા થાય છે ત્યારે આપણને ફરી એકવાર ડર લાગે છે કે ક્યાંક પાછું ફરીથી આ યુદ્ધ શરૂ થઈ જાય. એવું જ બન્યું છે મિત્રો. રિપોર્ટ અનુસાર ઈરાની સુરક્ષા દળોએ ભારત આવી રહેલા જહાજ ઉપર પનામા અને લાઇબેરિયાના ધ્વજ ધરાવતા જહાજ ઉપર ફાયરિંગ કર્યું, એટલે કે ભારત આવનારા જહાજ ઉપર હુમલો કર્યો. આ હુમલામાં રોકેટ પ્રોપેડ ગ્રેનેડનો પણ ઉપયોગ કરવામાં આવ્યો, એટલે કે બોમ્બનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે એક જહાજના બ્રિજને નુકસાન પહોંચ્યું છે. જોકે રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ પણ ક્રૂ મેમ્બર એટલે કે કોઈ પણ વ્યક્તિને ઈજા થઈ નથી અને જહાજમાં આગ લાગવાની કે પર્યાવરણીય નુકસાનની પણ કોઈ ઘટના નથી બની. હાલમાં ઈરાનના સરકારી ટીવીએ આ જહાજોને કબજે કરીને ઈરાની બંદરે લઈ જવામાં આવી રહેલા પુષ્ટિ કરવામાં આવી છે, એટલે કે ભારત આવી રહેલા જહાજને રોકવામાં આવ્યું છે. ઈરાને પોતાના કબજામાં જહાજને લઈ લીધું છે. જોકે આ જહાજ નીકળ્યું હતું ગુજરાતના મુન્દ્રા બંદરે આવવા માટે, જે મિત્રો કોઈ પણ પ્રકારનું ઈંધણ લઈને આવતું હશે તેવી માન્યતા છે, પરંતુ આના ઉપર હુમલો કરવામાં આવ્યો. જોકે ભારતનું જે આ જહાજ હતું જે યુદ્ધભૂમિમાંથી આવતું હતું, હુમલો થયો પરંતુ કોઈ જાનહાનિ જવાની ભીતિ નથી કે કોઈ પણ આવે આ માહિતી મળી નથી.